ભાઈ મેં તમને કીધું હતું કે 26 જાન્યુઆરીના દિવસે મીરા આઈસ્ક્રીમનું ઓપનિંગ છે અને આજે સાહેબ એનું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અમે તો આવી ગયા છીએ અહીંયા જોરદાર આઈસ્ક્રીમ ખાવા માટે. તમે પણ સાહેબ તમારી ફેમિલી સાથે આવી શકો છો. રાત્રે 12 વાગ્યા સુધી આઈસ્ક્રીમની આ શોપ ખુલ્લી છે. તો મિત્રો વાત કરી રહ્યો છું પાલનપુરની ફેમસ 50 વર્ષ જૂની મીરા આઈસ્ક્રીમની. એ બ્રાન્ડ આપણા મહેસાણામાં આવી ગઈ છે. આઈસ્ક્રીમ એકદમ નેચરલ છે, શુદ્ધ ગુણવત્તા અને ફક્ત દૂધમાંથી જ બનાવવામાં આવતી આ આઈસ્ક્રીમ છે. અવનવા ફ્રૂટ એના નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સને નાખવામાં આવે છે અને આઈસ્ક્રીમને સાંચીને બનાવવામાં આવે છે, એટલે આને સંચાની આઈસ્ક્રીમ કહેવાય છે. શુભમભાઈ, આ સંચાની આઈસ્ક્રીમ એટલે શું? સંચાની આઈસ્ક્રીમ એટલે લાકડાની પેટીના અંદર ગોલ ગોલ ફરીને આઈસ્ક્રીમ બને છે, એ સંચાની આઈસ્ક્રીમ કહેવાય. આઈસ્ક્રીમને બનાવવા માટે તથા ફ્લેવર આપવા માટે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવતો સાહેબ. દરેક ફ્રૂટના ફ્રોઝનને વાપરીને આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે, જેમ કે જાંબુ, જામફળ, સ્ટ્રોબેરી, કીવી, સીતાફળ. આ દરેક પ્રકારના ફ્રોઝનનો ફ્લેવરમાં ઉપયોગ થાય છે. અહીંની અમુક 2000 વેરાયટી તો સાહેબ તમારે ફરજિયાત ટેસ્ટ કરવી જોઈએ, જેવી કે જાંબુ, જામફળ, સીતાફળ અને આયુર્વેદિક આઈસ્ક્રીમ એવી પંચામૃત આઈસ્ક્રીમ. મેં ટેસ્ટ કરી હતી પંચામૃત આઈસ્ક્રીમ. એટલે તમે શિયાળામાં પણ આ ખાઈ શકો છો, તમારા બાળકોને પણ ખવડાવી શકો છો. એટલી સરસ મજાની આઈસ્ક્રીમ છે. તો તમે પણ સાહેબ ફૂલ ફેમિલી સાથે આજે જ મુલાકાત લો. મોઢેરા ચોકડી ઉપર આવેલા શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટની બિલકુલ બાજુમાં મીરા આઈસ્ક્રીમ, મહેસાણા. થેન્ક યુ.